જય દ્વારકાધીશ, રામ રામ દારા ને. તો ભાઈ કેમ છો બધા? મજામાં. અમે અત્યારે પૂકી ગયા છે વાડી, અને ભાઈ અત્યારે વાગ્યા કેટલા વાગ્યા બાપ? ચાલો હું જોઈ લઉં. પૂર્ણ 11 વાગ્યા છે. અને અમે આવીને ભાઈ ડાયરેક્ટ મોટર ચાલુ કરી હતી, પણ એમાં થયું એવું કે ભાઈ હું તમને હરખી એક વાત કરું કે અમે બેઠા હતા ભાઈ રૂંઢે, એ બધા શું કે બધા કાકા પણ બધા બેઠા હતા, વાતો કરતા હતા. અને અમને લાગ્યું કે ભાઈ મોટર ચાલુ છે. હકીકતમાં મોટર ચાલુ હતી, પણ ખાલી ટાટર ગાજતું હતું, બીજું કંઈ નહીં. અને મોટરના જે શેડા હતા ને એ બરી ગયા હતા. અમને તો યાર ફાર પડી ગયો કે મોટર ના જાય તો સારું. અને અત્યારે ખાઈ પીને આવ્યા, બસ શેડો હાંધો અને મોટર ચાલુ કરી છે. અને આ જે લાઈન અમારે જે ફેરવવાની હતી ને એ ફેરવી નાખી છે, કેમ કે હવે આપણે આ બાજુ આમ પાવાનું છે. અને આ બાજુ જેટલું છે ને આ બધું પાઈ લીધું. હવે રહ્યું આપણે આ બાજુ પાવાનું. અને દિવસની તો ક્યાં ઘડીકમાં આપણે લાઇટ જ નથી રહેતી ને, એ તો આપણે એક મેન મોટી ગાણી છે. જો લાઇટ રહી ગઈ હોત ને તો અમારે આ પડું પી ગયું હોત, અને ઓલું જે પડું છે ને એ લગભગ અડધું મેં પાઈ લીધું હોત. પણ લાઇટ નથી રહેતી ને ત્યાં લાચાર છે. ત્યારે ઓ ભાઈ ઉઘાડા પૈ ગયા. આ જોઉં ને ના અમે પાણી એવું જાય છે, પણ ઘણા એમાં બૂટા પહેરતા હોય ભાઈ, અમે પણ હજી બૂટા નથી પહેરતા. હકીકતમાં જો કે પહેરવા જોઈએ, કેમ કે ભાઈ થોડીક સેફટી સારી આપણા માટે. અને આ બાજુ આપણે થોડુંક હજી પાણી નથી પીગ્યું, એટલે આપણે લાઈનને કટકો થોડોક ઓરો માંડ્યો છે ને ત્યાં પાણી પૂગી જાય ઓરું. અને અત્યારે મેં ઠાર ઝાકર ને બધું આવવા મીનો છે ભાઈ. એટલે હું કહું છે ને ભાઈ આપણે ફટાફટ આપણે જે કટકા બધું બદલાવી અને આપણે શું કે ઓહરીમાં વયા જઈએ. કેમ કે ભાઈ અત્યારે ઊભામાં એક તો ભાઈ માથે ઠાર આવે ને, બપોર એક તો પાછો તડકો, એટલે આપણે શરદી જેવું તો આરામથી થઈ જાય છે. એટલે આવું બધું હાલે છે. અને બાપા હજી કટકો લઈ લઈએ, ક્યાંય થોડું કંઈ રાખી દો ને તો આપણે દરગાહમાં ફિટ કરવા થાય આમાં. અને બીજી વાત તમને કાલની વાત તો હું કરું ને ભાઈ, કાલે અમે પાણીવાળો તો આવ્યા હતા જ, અને 2-2:30 વાગ્યા હતા, લગભગ 2:30 વાગ્યા હતા. અને ઓશિકતાને શું થયું ને ભાઈ, 2 ભડાકા થયા હતા અને લાઇટ વહી ગઈ. એકવાર ભડાકો થયો, મને લાગે બીજી વાર ટ્રાય કરવા ચાલુ કરી કે ભાઈ લાઇટ તો પાછી રે કે નથી રહેતી, પણ એમાં થયું કે ભાઈ બીજી વાર ચાલુ કર્યું તો એની ઠેકાણે પાછો ભડાકો થઈ ગયો. એટલે લાઇટ તો પાછી આવી જ નહીં. અને સારું થયું અમે ખાલી 3 વાગ્યા સુધી 10-15 મિનિટ રાઈટ જોઈ કે ભાઈ 3 વાગ્યા સુધી રહી, પણ લાઇટ છતાંય નહીં આવી. પછી વહી ગયા ઘેર. અને પાછી લાઇટ આવી કે દી ખબર, સેટ બીજે દી એ કંઈક 11:30 કે 12 વાગ્યા ઢોકળી. ભાઈ અહીંયા તો ભાઈ વાડી અત્યારે રહેવામાં એવું હતું કે એક તો પાછા મસરે હક નહોતા દેતા. અને હું કહું ભાઈ આ લાઇટ વગર અહીંયા પાછું રહેવું કેમ મૂકો અટાણે. લાઈન આવી ગઈ. જે નામ એવું સુંદર મજાનું પાણી જાય છે આમાં. તો ભાઈ આવું બધું હાલે છે. બાકી તો હું યાર આમાં અમને બસ ખેડૂતને ખાલી એટલું જ ભાઈ, દીપાડી તો લાઇટ નથી રહેતી, પણ જો આપણે રાત પાડી લાઇટ નામે રહી જાય ને તો ઘણું આપણે વેક કરી જઈએ પાણી પાવામાં. પણ રહેતી પણ આવા ને આવા ધાંધિયા છે, શું કરીએ આમાં. તે અત્યારે જો પાણી વારી છે, વાં બધું કામ એકદમ કમ્પ્લીટ કરીને આવતા રહ્યા છે ભાઈ. ક્યાં અહીંયા જોઈએ ને બાપુદારાને, એ અમારે અહીંયા આરામ કરવાનું છે. પણ વાં થયું એવું કે ભાઈ અમે જે બીજો કટકો ફિટ કર્યો હતો ને પાછો ઓલી સાઈડ, એ બધું પાણી છે ને અમારે જે વાઢીયું ખોડે નિમણું જતું હતું, એટલે અમારે વરી કટકો કાઢવો પડ્યો. હવે અત્યારે કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે. 1-2 કલાક પછી જોવા જવાનું છે પાણી ક્યાં પગ્યું છે, અને ત્યાં સુધી બસ આરામ કરવાનો. અને અત્યારે વાગ્યા છે 11:10 થઈ ટાઈમ. આ 11:10 બસ જો અમારે અહીંયા આરામ કરવાનું છે. આ દેશી અમારું અત્યારે હોવાનું છે. આ કોથરો પાથરો, આ ધડકા, ટુવાલ બધું કમ્પ્લીટ. પણ કાલે લાઇટ વહી ગઈ એટલે ભાઈ અહીંયા મસર જે હતા, ઓહો. અને કાલે જે મસર હતા ભાઈ એની હું તમને વાત કરું ને, ઓહો ભાઈ વાત તો જ આ થયું ભાઈ, એવા મસર. અને પાછું એક તો હજી આ સિંગા ક્યાં ગયા, એને એક તો હક નથી થતું અટાણે. એ પાછો ભાઈ મોટા મોટા સિંગા છે. અને એ જે સિંગાને લીધે જ આપણે અત્યારે માંડવીમાં છે ને મૂંડાનું પ્રમાણ વધ્યું છે. જો આ સિંગાવની છે એવી. હલો ભાઈ, સવારના બધાને રામ રામ. હાજી ભાઈ 2 વાગ્યા સુધી પાણી વાર્યું હતું, અને અત્યારે પણ જો પાણી ચાલુ જ છે. લગભગ તો લાઇટ આખી રાત નથી ગઈ, અને હું લોક 2 ને કંઈક 10 થઈને ત્યારે સુઈ ગયો હતો. અને તે પછી બાપાએ થોડીક વાર ધ્યાન દીધું, અને થોડીક શરદી જેવી થઈ ગયું છે. અને બાપા જો અત્યારે કાપે છે હેડ, એ સવારના પોરમાં. હો ભાઈ શું કે પી ગયું કે રહી ગયું કમ્પ્લીટ ને? હવે કે કમ્પ્લીટ થઈ ગયું છે તો હારામ સારું કહેવાય. અને અત્યારે જો હેડી કાપી અત્યારે. હવે બસ અમારે એક જ કામ રહે કયું કે હવે આ જે પડું પાવન છે ને એમાં હવે આપણે લાઈન ફિટ કરવાનું થશે. એ હવે અમે છે ને હીરાવી નાખ્યું ને તે પછી દેશી ભોજન. બાકી આમાં જે અમારું કામ હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે. અને બસ હવે આજ લગભગ ટ્રેક્ટર લઈ જવાનું થાય, કેમ કે અમારે ભાઈ અઢિયું ખડે લઈ જવાનું છે, થોડુંક ખડ ને એવું બધું. તો આવું બધું કામ છે આજનું. ભાઈ ઘરે હીરાવીને આવી ગયા પાછા વાડી. અને હવે આજનું કામ શું છે તમને ખબર છે? અટાણે હાથમાં લીધું દાંતણું અને બાપા લીધો પંપ, કેમ કે મારે વાટવાનું છે વાટ્યું ખોડ અને બાપાને છાંટવાનું છે દવા. હવે દવા તો હું એ છાંટી દઉં, પણ એમાં એવું છે કે મારે ટૂંકમાં એક નખ નીકળતો નથી, અને એમને મટકે ગયેલ પડ્યો એટલે માંડવીમાં હાલવામાં થોડુંક નડે છે.
એટલે બાપા કે હું દવા છાંટી દઉં ને તું કે વાટ્યું ખોડ વાટ નહીં કે હું વાંધો ને હાલો તો એમ કરી હું ભરે છે અને મારે છે ને ભાઈ વાટ્યું ખોડ વાટવાનું છે તો વાટવાનું કેમ કે એક ક્યારો જે આપણે પાવાનો બાકી રાખ્યો એ પી જાય તે પછી આપણે લાઈને બધું કાઢી અને ઓલાપડામાં લેવાનું છે. હાલો ભાઈ ઘેરે જાય છે હાલીને કેમ કે ટ્રેક્ટરમાં ભાઈ આપણે વાટ્યું ખોડ બધું લેવા નહોતું પણ એટલું બધું આપણે વઢાણું નથી એટલે ટ્રેક્ટર અત્યારે રહેવા દીધું ત્યાં સાંઈ અને હું અને મારા બાપા જાય હાલીને 1 વાગી ગયો છે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને લાઇટ હતી એટલે આપણે મોટર કરી દીધી ચાલુ. એ ક્યાં બીજા પડામાં બીજા પડામાં એવું છે ફૂગલાઈન પેથરી પણ એમાં આપણે પાણી નથી જતું કેમ કે હજી ત્યાં આપણે જે કટકા બધું ફિટ કરવાનું થાય એમ નહોતું એટલે પણ એમાં એવું છે ભાઈ કે અમે જ્યાં બાજુમાં જે મારું છે ને ત્યાં 2 લાખ ટૂંકમાં કટકા મૂકી દીધા એટલે બાજુમાં છે ને પાણી જાય છે શું કહે બીબડું વધારે છે એમાં હું અને બસ જો મારા બાપા એ હાલીને મંડાણા છે કેમ કે ભાઈ હાલીને જવું પડે એમ છે અમને આવી ખબર નથી ને કે ભાઈ અમે ટ્રેક્ટરમાં અત્યારે બપોર સારે અમે લીલું વાટીને આવતા રહે પણ એ અમારો બધો પ્લાન છે ને ફ્લોપ ગયો છે એટલે મારે બાપાને હાલીને જવું પડે. શું થયું બાપા? ઓહ કાંટાજી માર્ગમાં પડ્યા હતા ને એ બધા સાઈડમાં મૂકે હાલવા દે કાં વાહ બાપા બોલાય કે કાં હાલવા દે ને કાં હાલ હું તો આડો ઊભી જઈ હવે ક્યાંથી નીકળી. વાહ ભાઈ ગમે એમ કરીને નીકળી ગયા છે વાંધો નથી જોયું ને બાકી એ હવે ઊભા રહી ગયા વાહ રે વાહ. હાલો ભાઈ હાલીને ફટાફટ ઘેર પોગી બપોરા કરી અને આવ્યું પાછા કેમ કે લાઇટના ભાઈ નક્કી નંબરે ને એ ગમે તે રીહેને વહી જઈને પાછી આવતી રહી અને આજનો તડકો એટલે ઓહો શું કે બાપા આજનો તડકો મોરા તો થઈ ગયો એટલે તડકો આજ લગભગ વધારે લાગ્યો. હાલો ભાઈ આપણે બસ બપોરે હાલીને ગયા હતા ઘેર અને પાસે મોટરસાઇકલ લઈને અને અત્યારે ભાઈ લગભગ મને લાગ્યું 7 વાગવા આવ્યા છે લગભગ 7:30 હા 7:30 જ વાગ્યા છે અને ભાઈ અત્યારે અમે છે ને ભાઈ આ વાટતા હતા હું કોર કાંટો એટલે ભાઈ બીજું કંઈ નથી આપણે જે ઝાડવામાં ટૂંકમાં જે આ લીલા પાન હોય ને આપણે માલને નાખવાટો એ અને કંઈ ઘેટો એ બધું ચોખ્ખું કરતા જઈએ અને વાટતા જઈએ છીએ કેમ કે ભાઈ માલને નાખવું તો જોઈએ ને ડુસાની થોડીક તાણ છે એટલે. અને અત્યારે હું તમને બીજી વાત કરું તો ભાઈ આપણી માંડવીમાં છે ને જો આ તમને બગલો દેખાતો હોય 99% તો મને જો કે દેખાય છે આ જોઈએ રહ્યો ઓલો બગલો આ બગલો એ પણ ત્યાં આપણે ટૂંકમાં આપણે લાઈન મોકલ છે અને પાણી ચાલુ છે આપણે આ નીચલું પારી પાઈ છે અને ઉપલું પછી આપણે નિરેતી પાહું તો આવું બધું અત્યારે કામ હાલે છે. અને હવે ભાઈ મારો વારો છે હું કે આ ભારી લેવાનો તો બસ આ ભારી લઈ લઉં અને બાપાને કહું છું કે મને ભારી ચડાવવા લાગે અને ભારી બાંધવા લાગે એટલે ફટાફટ લઈને જાઉં અને બાપાને છે ને ભાઈ મારો લાઈનનો કાટકો મેં તમને દેખાડ્યો હતો ને એ લાઈનનો કાટકો પછી બદલાવાનો છે કે ભાઈ સામે હેઠે જો પાણી પોગી ગયો તો એ કે કામ કરી નાખું વાંધો નહીં તો એમ કરી તો હાલો આપણે રેડી. હાલો ભાઈ જો બાપા અત્યારે હાલતા થઈ ગયા છે ક્યાં ઓલો ભાઈ આપણે લાઈન જ્યાં પાણી આવે છે ને ત્યાં એ જોવા કે ભાઈ પાણી ક્યાં પૂગ્યું અને મેં ભાઈ ચડાવી લીધી માથે ભારી એટલે એમ તો જી બાપાને થોડોક ટેકો દીધો હતો કેમ કે ઘડીકમાં ચડે એમ નથી ભારી છે થોડીક વજનવાળી પણ લગભગ તો હું સામે હેઠે ફુગાડી લે વાંધો નહીં આવે આ જોઉં ભારી બસ આવું બધું હાલે છે અમારા ખેડૂતનું કામકાજ અને હાંજ થવા આવી છે એટલે હવે ઘેર જવાનો ટાઈમે થઈ ગયો છે હવે એ વિચારવાનું છે અમારે કે ભાઈ મોટર બંધ કરીને જાય કે ચાલુ રાખીને જાય ચાલુ રાખીને જવામાં એવું છે ભાઈ કલાકની 1.5 કલાકે અમારે કટકો બદલાવવો પડે એમ છે કેમ કે ભાઈ પાણી આપણું ઘાંગા જાય છે અને આમાં થોડુંક તાળું હાલે એટલે બાકી તો વાંધો આવે એમ નહોતો પણ હવે લગભગ તો મોટર અમારે બંધ કરીને જ આવી જશે અને કાં પછી એક જણાને રહેવું જોશે. લાઇટ છે એટલે વાંધો નથી અને લાઇટ ભાઈ હમણાં સારી ટકી ગઈ કાલે હાંજે મેં પાણી વાર્યું ને ભાઈ લાઇટ સવાર સુધી અમારે જોવું નથી પડ્યું અને આજે પણ એમ નમશે આપણી ભાઈ આ માંડવી છે 75 માંડવી આવી થઈ જો વસમાં 2 મોરલા આટા ફેરા કરે છે. હાલ ભાઈ ફટાફટ હું ભારી પુગાડી લઉં અને પાછો આવું અને હવે બીજી ભારી છે ને એ લઈ જાઉં. ભારીને બધું બાંધણ હતું એ બાંધી લીધું છે અને કમ્પ્લીટ થઈ ગયું આપણે વાઢ્યું ખડી એકદમ કમ્પ્લીટ કરીને બાંધી દીધું અને બાપાને છે ને થોડુંક બકલ ઉતારવાનું હતું એ ઉતારી લીધું છે અને લાઇટ વહી ગઈ હતી જે હવે બસ હમણાં થોડીક વાર થઈ પાછી આવી. તો ભાઈ આજના માટે એટલું જ અને આપણે સાંજે જોવે પાણીવાળો આવવાનું થાય કે ના થાય બાકી તો ભાઈ આજના માટે એટલું જ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સગા સંબંધીને મોકલજો ને આવજો.